ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે આવેલા સિદ્ધરાજે છેલ્લા 5 વર્ષમાં 200 થી વધુ કાર્યક્રમો કર્યા છે. જેમાં સ્ટેજ પ્રોગ્રામ, ટીવીના કાર્યક્રમો, આકાશવાણીના કાર્યક્રમો. બીજું, ધોરણ 6 માં હવે સાંભળવા જેવું બાળકો, તમે અને એ બેમાં કેટલો ફરક ને કેટલી સામ્યતા છે જોવાની. એ કલાકાર છે, આખા ગુજરાતમાં ખ્યાતિ પામેલા છે, મોટી મોટી સંસ્થાઓ એનું સ્વાગત કરે છે, બોલાવે છે. પણ ક્યારે? તો એને ટીવી કોઈ દી નથી જોયું અને મોબાઈલનો ઉપયોગ બિલકુલ કરતા નથી. આપણને તો વેકેશનમાં 1 મહિનો હોય તોય મને ફરિયાદો આવવા માંડે કે સ્વામી આ બાળક મોબાઈલ મૂકતો જ નથી. એટલે આપણે બહુ આગળ ન વધી શકીએ. કીધું અહીંયા મોબાઈલ અને ટીવી લાગે સારા, પણ આપણી બુદ્ધિને છે ને એ જાડી કરી નાખે. આપણને લાગે ક્યાંક જાણવા જેવું છે, પણ જાણવા જેવું કરતા આપણી બુદ્ધિ છે વિચલિત કરી નાખે, એકાગ્રતા તોડી નાખે ટીવી અને મોબાઈલ. જેને આગળ વધવું હોય, મોટા મોટા મહાપુરુષો આ બાબતનું બહુ ધ્યાન રાખે. જેણે આઈફોન શોધ્યો નામ શું છે? કોઈ કહેશે આઈફોન કોણે? આઈફોન ના માલિકનું નામ શું છે? જીમ લુક એવું કઈક નામ છે. હા, આઈફોન નો માલિક છે જીમ લુક એવું નામ છે લગભગ. પણ એણે પોતાના છોકરાને કોઈ દી ફોન હાથમાં નથી લેવા દીધો અને એને લખ્યું કે આ ફોન છે ને તો જીવનને ખતમ કરી નાખે છે. પોતાના બાળકને મોટી ઉંમર સુધી ફોન બાજુમાં નહીં, એને અડવા નથી દીધો ફોન. દુનિયાને બધાને ફોન દીધા તો એને ધંધો છે, એમાંથી એને પૈસા મળે છે એટલે દઈશ. પણ આપણી બધાની બુદ્ધિ હરેલી. માટે જો આવું સરસ સિદ્ધરાજભાઈનું જે સિદ્ધાંત છે બહુ સમજવા જેવા. હવે તમારી ને એની બેની સામ્યતા આવે છે. ધોરણ 6 માં રાજકોટ ગુરુકુલ ખાતે અભ્યાસ કરતા બાળ કલાકાર સિદ્ધરાજ સિંધવે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, જેમ કે ગુરુકુલમાં અભ્યાસ કરે છે, આપણે હેડ ઓફિસ રાજકોટ ગુરુકુલના વિદ્યાર્થી છે, અત્યારે પણ ભણે છે ગુરુકુલમાં જ. તમારી જેમ જ તમે જેમ ભણો છો એમ જ ભણેતા અને ભણતા ભણતા કલાકાર બન્યા ગુરુ મહારાજના આશીર્વાદથી. જેમ કે રમેશભાઈ ઓઝા, રાધે રાધે, જિગ્નેશ દાદા, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, અનેક મહાનુભાવો સામે કાર્યક્રમો એને કર્યા છે. લ્યો, આવા બધાને હાથે એને ઇનામો મેળવ્યા છે ને એની વચ્ચે એની હાજરીમાં કાર્યક્રમો દીધા છે એને. સિદ્ધરાજભાઈ કાર્યક્રમોની સાથે સાથે છેલ્લા 1 વર્ષથી યુપીએસસી ની પણ તૈયારી કરે છે. જો યુપીએસસી એટલે કઈ પરીક્ષા કહેવાય? કાલે જ તમને સાહેબે એનો મહિમા બતાવ્યો. જેને ક્લાસ 1 અધિકારી બનવું હોય ને એને આ પરીક્ષા લખવાની હોય, તો એની પરીક્ષાની અત્યારથી તૈયારી કરે છે. બોલો, અભ્યાસમાં પણ તેઓ દર વર્ષે દરેક એક્ઝામમાં જેમ શાસ્ત્રીજી મહારાજ પહેલા નંબરે આવતા એમ સિદ્ધરાજભાઈ દરેક પરીક્ષામાં આપણા ગુરુકુલની અંદર પણ પહેલા નંબરે હોય. તાળીથી બતાવો. બીજી વાત, એને અનેક સ્કૂલોમાં કાર્યક્રમો કર્યા છે અને એમાં પણ મોબાઈલથી શું શું નુકસાન થાય છે તેની વાતો પણ તેણે ઘણી કરી છે અને બાળકોને પ્રેરણા પૂરી પાડી છે. ગુજરાતી GTPL ડાયરો ચેનલ તથા અનેક ગુજરાતી ટીવી ચેનલોમાં સિદ્ધરાજના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. યુટ્યુબમાં પણ સિદ્ધરાજભાઈ લખો તો ઘણી બધી એની અંદર પણ ક્લિપો તમને જોવા મળે. આવા અને એ બધાય કરતા મહત્વના એવા આપણા ગુરુકુલના વિદ્યાર્થી, ગુરુકુલના સેવક, ગુરુ મહારાજના અનન્ય સેવક ઘનશ્યામ મહારાજની દરરોજ પૂજા પાઠ કરતા એવા સિદ્ધરાજભાઈ અને એમના પપ્પા, આ સિદ્ધરાજભાઈને તૈયાર કરવામાં, ગુરુકુલ દાખલ કરવામાં કે તૈયારી કરાવવામાં એના માતા પિતાનો અજોડ ફાળો હોય. તો
એના પિતાશ્રી પણ જો આ રજાનો દિવસ સિલેક્ટ કરી, સંતો આજ્ઞા કરે એટલે તરત જ સ્કૂલ ચાલુ હોય તો અહીંયા પ્રિન્સિપાલને કઈ રાખ્યું હોય કે હું ભણવામાં પાછો નહીં પડું, અને ત્યાંથી રજા લઈ અને સંતો આજ્ઞા કરે તરત પહોંચી જાય. અને સેવક ભાવે મેં ખાલી એકવાર મેસેજ જ કર્યો પંકજભાઈના ફાધર, જય સ્વામિનારાયણ, હું સિદ્ધરાજભાઈ કેમ છે? તો સારું છે સ્વામી, એનો નંબર આવ્યો. ઓકે, કોંગ્રેચ્યુલેશન. પછી અમારે અહીંયા ક્યારે લાભ દેવાના છે? સ્વામી તમે કયો ત્યારે, આવતા રવિવાર આવી જશે. લ્યો, ગુરુકુલ મારો અને હું ગુરુકુલનું પહેલું એનું પ્રાધાન્ય. એવા સિદ્ધરાજભાઈ, એમને ફરીથી પાછા તાળીઓથી વધાવો અને આપણે સિદ્ધરાજભાઈને કહીએ એ પહેલા સર્વપ્રથમ સિદ્ધરાજભાઈનું અને એના પપ્પાનું સ્વાગત કરવા માટે હું પ્રિન્સિપાલ સાહેબને આગ્રહ કરીશ, આવી અને પહેલા એના પપ્પાને હાર પહેરાવશે અને પછી સિદ્ધરાજભાઈને હાર પહેરાવશે. ભાઈ ફોટો લઈ લીજો. સ્વામિનારાયણ ભગવાનની જય. હવે સિદ્ધરાજભાઈને પ્રિન્સિપાલ સાહેબ પહેરાવો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. હવે આપણે બીજું લાંબુ નહીં કરતા, સિદ્ધરાજભાઈને સાંભળવા છે, ખૂબ મન મૂકીને સાંભળવા છે. વચ્ચે વચ્ચે જોક્સોની ખૂબ વાતો કરશે અને તમને પણ આમ સાવધાન રહેવાનું. જોક્સ છે ને થોડાક આમ ક્લિષ્ટ હોય પણ તરત આમ ક્લિક થઈ જાય ને, એ ક્લેવર બોય કહેવાય. અને તાળી પાડીને વધાવજો. વચ્ચે શાયરો પણ કહેશે, ઉભા રહ્યો, જ્યાં જ્યાં તાળી પડવાનો સમય આવે ત્યાં તાળીઓ પાડીને એને વધાવવા. શાયરીઓ પણ કહેશે, થોડી ઘણી બીજી વાતો કરે એ આપણે સાંભળશું અને આપણા જીવનમાં પણ ઉતારશું. સાવધાન, ધ્યાન અહીંયા. જો આ વાતો હોય ને, વાતો બાળકો, એની અંદર ક્યાંક મેસેજ હોય, ખાસ મેસેજ પણ પકડવાનો. સિદ્ધરાજભાઈ એટલી નાની ઉંમરમાં એટલી એને સિદ્ધિ મેળવી છે તો એને મેસેજ પકડ્યા હોય, અને મેસેજ જે પકડે ને એ જ મહાન બને. માટે આમાંથી પણ તમે ખૂબ સારા માર્ગદર્શન મેસેજ મેળવજો. અત્યારે સિદ્ધરાજભાઈને કહીએ, અહીંયા સીધો હાથમાં માઇક નાખશો કે અહીંયા જવું છે? હાથમાં જ, સારું. હલો, થોડુંક હલો હલો હલો. તો તમને બધાને હું લાગુ દોડની મોટર પણ કામ અઢીનું આપશે હો. તો અનંત કોટી બ્રહ્માંડના નાયક પરબ્રહ્મ પરમાત્મા, ઉત્પત્તિ સ્થિતિના પ્રલયના કરતા, સર્વે કારણોના કારણ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપણા સૌના વહાલા વહાલા પૂજ્ય ગુરુ મહારાજ શ્રી તથા આપણી ઉપર શિક્ષણ સાથે સંસ્કારનો ધોધ વેવડાવનાર પરમ પૂજ્ય શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય શ્રી જગકારણદાસજી સ્વામી તથા પાર્ષદવર્ય શ્રી નીલકંઠ ભગત તથા આ શાળાના આચાર્ય શ્રી પિયુષ સર તથા ઉપસ્થિત સૌ શિક્ષકગણ, વ્યવસ્થાપક તથા મારી સામે બેઠેલા સૌ વાલા વાલા વિદ્યાર્થી મિત્રોને આ બાળ કલાકાર અને ટીવી કલાકાર સિદ્ધરાજ સિંધવના સલોણી સવારના હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. અરે બાળ મિત્રો, સાવ હાટલી જઈ થોડી ચાલે, પણ આપણી જઈ તો ઠેઠ પૂજ્ય ગુરુ મહારાજ સુધી પહોંચવી જોઈએ. ઓળખો છો ને તમે બધા ગુરુ મહારાજને? એમના સુધી પહોંચવી જોઈએ. અને ગુરુ મહારાજ જ્યાં પણ હોય અને એમને મનમાં એમ થવું જોઈએ કે મારું બેટું સુરેન્દ્રનગર ગુરુકુલના બાળકો બાકરી જબરા છે હો. એટલે ચાલો આપણે બધા બે હાથ ઊંચા કરી, અત્યારે નહીં, આપણે બધા, હું કહું ત્યારે બે હાથ ઊંચા કરી અને આપણે બધા સાથે મળીને એવો જયનાદ કરીએ કે સ્વામી ગુરુ મહારાજ જ્યાં પણ હોય ત્યાં ખૂબ જ રાજી થાય અને આપણી ઉપર ખોબે ને ધોબે આશીર્વાદનો વરસાદ વરસાવે. તો આર યુ રેડી? લ્યો, તમે હરકું યસ નથી કહેતા, જય શું બોલાવશો? યસ, પ્રોમિસ, ઓકે. બોલો ઘનશ્યામ મહારાજની.
મૈયા કી હા હવે રેવડી હો આ તો સુરેન્દ્રનગર ગુરુકુલના બાળકો હે ભાઈ ભાઈ કાંઈ ઘટે નો ઘટે ને વાહ કેવું પડે હો બાકી મિત્રો તમે આવજો ને ભાઈ તમે યસ જાઓ વાંધો નહીં તમે આવો આવો તો તમારું નામ શું છે જય સ્વામિનારાયણ તમારું નામ હેનિસ રેનિશ અરે હા હેનિસ ક્યાં ગામથી આવો છો મહેસાણા કયું ધોરણ 8 તો સરસ મેં અત્યારે કીધું ને વાહ કેવું પડે હો બાકી ઈ વાક્ય છે ને તમે યાદ રાખજો કારણ કે એના ઉપરથી આગળ મારે એક જોક્સ કહેવાનો છે ભાઈ તમારે યાદ કરી રાખવાનું હો પાછા યાદ રાખજો ભૂલી ન જતા હું તમને વચ્ચે પૂછીશ રેડી થેન્ક યુ સિટ ડાઉન પ્લીઝ જય સ્વામિનારાયણ તમે બધા યાદ રાખ્યું શું હા કેવું પડે હો બાકી યાદ રાખજો હો પાછા તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો મજામાં ને અરે બાળ મિત્રો મજામાં જોઈને કારણ કે સુરેન્દ્રનગર ગુરુકુલને આંગણે આવો અદ્ભુત અલૌકિક અદ્વિતીય અવિસ્મરણીય અને જીવનમાં કદી ન ભૂલાય એવો કાર્યક્રમ ચાલતો હોય હે તો પછી મજામાં જોઈને બરાબર ને સર અને એટલે જ આપણું લોક સાહિત્ય કહે છે ને કે આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં ને સાંભળજો વિદ્યાર્થી મિત્રો ખાસ આજ આનંદ આજ ઉત્સંગ આજ નૈનોમાં ને સખી આજ અમારે આ સુરેન્દ્રનગર ગુરુકુલ ધામ ને આંગણે ઈ કંચન ઓયરા મે ઈ કંચન ઓયરા એટલે મિત્રો આ ગુરુકુલની વાત આવી ને એટલે વચમાં મને ગુરુકુલ વિશે એક અદ્ભુત એક સરસ મજાનો શેર યાદ આવી જાય છે કે કણ કણ મંદિર આ માટીનું અને રજરજમાં છે ભગવાન કણ કણ મંદિર આ માટીનું અને રજરજમાં છે ભગવાન અરે આ માટીથી તિલક કરો ભાઈ આ અમારું ગુરુકુલ ધામ છે ગુરુકુલ ધામ વિદ્યાર્થી મિત્રો હું નમું ભગવાનને કે યાર સે યારી કરું તું બતાવી દે હૃદય હું કોની તરફ દારી કરું તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને હસાવા કે રડાવવા એ તો મારા ઘનશ્યામ મહારાજના હાથની વાત છે બરાબર ને માટે તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું લે તને જેવી ગમે એવી હું અદાકારી કરું હું એવી અદાકારી કરું જો વિદ્યાર્થી મિત્રો પાછળ જ અવાજ આવે છે હો ચાલો ટટ્ટર બેસી જાઓ જે અવાજ કરશે એને ચિકનગુનિયા થાય છે આપણે શું બાળકો હાસ્ય એ આપણા શરીરનું સંગીત છે બરાબર ને હાસ્ય એ આપણા શરીરનું સંગીત છે અને સર જો આપણે ખડખડાટ હસીએ ને તો આપણા શરીરની બધી જ નસું મોકળી થઈ જાય બોલો સમજો ને તમે બધી નસું મોકળી થઈ જાય પણ આપણે અત્યારે એક વસ્તુ કરવી છે બધાએ દાંત કાઢવાના જો હું કાઢું હસો બધાય જોરથી હજી જોરથી હસો વાહ વાહ ભૂકા કાઢી નાખ્યા હો હજી જોરથી હસો મેં કીધું ને કે આપણા શરીરની બધી નસું મોકળી થઈ જાય હજી હસો બસ બસ તો તમે ઊભા થવું જોઈએ તમારું નામ શું સિદ્ધરાજ સિદ્ધરાજ ઓહો તો તમે દાંત કાઢો જોઈએ ઓહો તમારું નામ રોનક દાંત કાઢો જોઈએ હસો જોઈએ આ ભાઈની તંદુરસ્તી તો કેવી પડે હો બાકી તમારું નામ ક્રિસ તમે દાંત કાઢો જોઈએ આ જો આ ભાઈ દાંત કાઢશે જોરદાર ના આ બે ભાઈ દાંત કાઢે ને એનથી જોરથી દાંત કાઢો ભાઈ ભાઈ વાહ કેવું પડે હો બાકી આ ભાઈ તો ભૂકા કાઢી નાખ્યા બાકી હો
હજી એક વાર લાસ્ટમાં રસો. હા 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 હા. બસ 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 બસ. હવે રેવડી હો. એટલે મેં તમને આગળ કીધું ને કે હાસ્ય એ આપણા શરીરનું સંગીત છે. અને સ્વામી આમ તો આપણું સાયન્સ પણ એમ કહે છે કે આપણે જો ખુલ્લા મને હસીએ ને આવી રીતે તો એને આપણા શરીરમાં એકય રોગ થતા જ નથી અને આપણા શરીરની એકય નળી બ્લોકેજ જ નથી થતી. બોલો. એટલે અત્યારે તમે બધા હિસ્સા તમને મજા આવી ને તમને પણ આ તો વળી તમે દાંત કાઢ્યા. નહીતર તો અમુક માણસો તો એવા હોય ને કે આપણે આમ ગલગલિયા કરીને તોય દાંત ન કાઢે. પછી આપણને એમ લાગે કે આ માણસ ઘાસલેટ પી ગયો છે કે કપાસિયાનું બગડી ગયેલું તેલ. પણ બાળકો આજે મારી સામે આ સુરેન્દ્રનગર ગુરુકુલના એકદમ ડાયા, સંસ્કારી, એકદમ ટેલેન્ટેડ અને બધી જ વાતો એકદમ સરળતાથી સમજી શકીએ એવા વિદ્યાર્થી મિત્રો જ્યારે આજે મારી સામે બેઠા છે એટલે આજે મારા હાસ્ય રસનો ફુવારો જ હું નાના છોકરાઓના હાસ્ય રસથી ઉડાડીશ. એટલે હમણાં એક ઘરમાં સાસુઓ બાંધતા હતા. સાંભળજો મિત્રો, આ બધા ટટ્ટાર બેસી જાઓ, સાંભળજો. પછી છેલ્લે સ્વામી તમને પ્રશ્ન પૂછશે એટલે ખાસ ધ્યાન રાખજો. સાસુઓ બાઈજા એવા બાઈજા જોરદારના બાઈજા. એ સાસુનો જે દીકરો હતો ને સર એને માંડ બેને નોખા પાડ્યા. તે એનો છોકરો વળી અળવિત્રો હતો ને ત્યાં બારીએ ત્યાં ભોડું કાઢ્યું અને અહીંયા એની નાનીને આવતા જોઈ ગયો. તે એને ડાયરેક્ટ એના પપ્પાને કીધું, જો પપ્પા ત્રીજી લહેર આવે. હા, કોણ કોને ભાંગી નાખે ખબર નથી પડતી. બોલો. ને એવી રીતના હમણાં એક તમારા જેવડો નાનો છોકરો હતો, તેને અડધી રાતે ડોક્ટરને ફોન કર્યો. અડધી રાતે ડોક્ટરને ફોન કરીને કે ડોક્ટર સાહેબ તમે મને ગોળી પીવાનો ટાઈમ જે અડધી રાતનો આપ્યો હતો ને એ બદલાવી નાખો, મારાથી હવે ઉજાગરા નથી થતા. તે ડોક્ટરે તો સ્વામી શાંતિથી જવાબ આપ્યો કે બેટા પદિયા, રાતે અડધી ગોળી લેવાની છે, અડધી રાતે નહીં. ઓલા ડોક્ટરની ડિઝાઇન ફેરવી નાખી. બોલો. એવી ને એવી રીતના હમણાં એક ડોક્ટર મિત્રો એક છોકરાને પૂછતા હતા કે બેટા ટીડા, તું મારી દવાથી સાજો થઈ જા તો તું મને શું ઇનામ આપીશ? તે ઓલો ટીડો માથું ખંજર તો કે ડોક્ટર સાહેબ હું તો તમને બીજું શું ઇનામ આપું? હાલો ને એક કામ કરો ને, હું સ્મશાનમાં લાકડા ગોઠવવાનું કામ કરું, તમારા મફતમાં ગોઠવી દઈશ. ડોક્ટર કે હાલ હાલ, કોણ કોને ભાંગી નાખે ખબર નથી પડતી. બોલો. એવી રીતના એની છોકરો થોડાક દી પછી બીજા દવાખાને ગયો. ત્યાં ડોક્ટર પાસે ઓલું સ્ટેથોસ્કોપ હોય ને, ઓલો સ્ટેથોસ્કોપ હોય ને, આ તો એમ છાતી રાખીને કે શ્વાસ લે, શ્વાસ છોડ. લ્યો જઈ તમે બધા શ્વાસ લ્યો, શ્વાસ છોડો. ઘડીક તો ઓલા છોકરાને શ્વાસ લેવડાવવામાં અને છોડાવવામાં ડોક્ટર સાહેબનો શ્વાસ છૂટી ગયો. બોલો. પછી ઓલા ડોક્ટર સાહેબ કે આ લે ભીખા, તું તો મરી ગયો છો. બોલો. ભીખો કે રે ડોક્ટર સાહેબ, હું તમારી સામે આવડો મોટો 66 કિલોનો બેઠો, તમારી સામે વાતો કરું તોય તમે એમ કેવું ગુજરી ગયો? ડોક્ટર સાહેબ કે અરે હું આ ડોક્ટર નો ભણ્યો એ બધું ખોટું, મેં MBBS કર્યું એ બધું ખોટું. તો ઓલો છોકરો કે ડોક્ટર સાહેબ તમે કઈ રીતના કહ્યું કે હું મરી ગયો છો? ડોક્ટર સાહેબ કે તારા હૃદયના બધાય ધબકારા બંધ છે. તે ઓલા છોકરાએ આમ નાકમાં આંગળી નાખતા શાંતિથી કીધું, ડોક્ટર સાહેબ પેલા કાનમાં ભંભુડી તો ભરાવો. ઓલા ડોક્ટર સાહેબની આંગળી નગુચામાં આવી ગઈ. બોલો. પણ મિત્રો, આપણા મિત્રો પણ એકદમ સારા અને સંસ્કારી હોવા જોઈએ. અને જો આપણા મિત્રો એકદમ સારા અને સંસ્કારી અને એકદમ ડાયા છે ને તો આપણને જરૂર જીવનમાં એક દિવસ સફળતા મળશે જ ભલા માણસ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને એટલે જ આપણું લોક સાહિત્ય કહે છે ને
કે મિત્ર કીजिए मर्द मर्द मन दर्द मिटावे मित्र कीजिए मर्द काम विपत्ति में आवे मित्र कीजिए मर्द सत्य कहकर समझावे मित्र कीजिए मर्द खुशामद कर नहीं खावे मित्रताई को नाम है लोभ मन कबू न लागे सत्य बात कवि पिंगल कहे दे जाए पण ने न डगे आवा મિત્રો અને એના ઉપરથી બીજો એવો એકાદો શેર છે ને કે રંગ બદલે રગે રગે ઈ તો કાકીડા કહેવાય સાંભળ્યો મિત્રો રંગ બદલે રગે રગે ઈ તો કાકીડા કહેવાય પણ એક રંગો અને ઉજળો એ જ સાચો મિત્ર સદાય હા એટલે મેં કીધું ને કે મિત્રો એકદમ સારા અને સંસ્કારી હોવા જોઈએ નહીતર તો હમણાં એક સ્કૂલમાં એક સાહેબ આમ ભણાવતા હોય ને એ સાહેબને ભણાવતા છીંક ખાવાની બહુ ટેવ આમ ભણાવતા જાય અને છીંક ખાતા જાય 9 + 2 બરાબર આ છીંક 6 + 6 બરાબર આ છીંક ચાલો જઈ તમે બધા છીંક ખાવ જોઈ આ છીંક હજી ખાઓ બસ આમાંથી તો અમુક ને શરદી હશે ને તો આગળ વાળાના ટી-શર્ટ બગાડી નાખશે આ છીંક તો તમારું નામ શું મહાવીર છીંક ખાવ જોઈ જોરથી હા ઓ આ ભાઈ તો દાંત કાઢ્યા તમારું નામ શું અંકિત હા અંકિતભાઈ તમે જોરથી છીંક ખાવ ભાઈ ખૂબ જોરથી આ ભાઈની તંદુરસ્તી તો ભૂકા કાઢી નાખી એવી હતી હો એટલે એ સાહેબને આમ છીંક ખવડાવવાની બહુ ટેવ આ છીંક એટલે પછી એક દિવસ સાહેબને છીંક આવી ને બધા છોકરાએ દાંત કાઢ્યા ને ખી સાહેબનો મગજ ગયો છોકરાઓ મને જ્યારે છીંક આવે ત્યારે તમારે દાંત નહીં કાઢવાના પણ બે હાથ ઊંચા કરીને કહેવાનું હે સાહેબ તમે ઘણું જીવો હે સાહેબ તમે ઘણું જીવો શું કહેવાનું હે સાહેબ તમે ઘણું જીવો તે સ્વામી સાહેબને તો ટેવ પડી ગઈ છોકરાઓને ટેવ પડી ગઈ જ્યારે સાહેબને છીંક આવે ત્યારે બધા છોકરાઓ બે હાથ ઊંચા કરીને બોલે હે સાહેબ તમે ઘણું જીવો તે એક દિવસ ઈ સાહેબ બધા છોકરાઓને પીટીના લેક્ચરમાં ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમવા લઈ ગયા અને એમાં એક તોફાની છોકરો છે ને પદીઓ એને જોરથી આમ બોલને ફૂટબોલને કિક મારી તે ફૂટબોલ ડાયરેક્ટ ગયો કૂવામાં તે સાહેબ કે છોકરાઓ રાંડું લેતા હો તો બધા છોકરાઓ રાંડું લેતા આવ્યા સાહેબે રાંડું જાઈ લો ને સાહેબ નીચે ઉતરા દડો લઈ લીધો અને ઉપર આવવાની તૈયારીમાં શું હતું અંકિતભાઈ ઉપર આવવાની તૈયારીમાં હા છીક આવી ગઈ સાહેબને બધા છોકરાઓને ટેવ હતી તો બધા છોકરાઓ રાંડું મૂકીને બે હાથ ઊંચા કરીને કે હે સાહેબ તમે ઘણું જીવો હે સાહેબ તમે ઘણું જીવો સાહેબ હું ઘણું જીવે સાહેબ તો ભરણાટી બોલાવતા ગયા કૂવામાં અહીંયા જઈને માંડ આમ ઊભા થઈને કેડે હાથ દઈને કે આય મારા દીકરાના માનતા વગરના લાગે હે હો અને મિત્રો હમણાં એક છોકરો એના મિત્રને કહેતો હતો કે એલા દિનિયા હું તને શું કહેતો હતો કે મારી હે ને 7 પેઢી ગમે એવી રીતે એને બેઠા ખાઈને તોય ખૂટે એમ નહોતું બોલ તો લો કે પછી શું થયું તો છોકરો કે મારો જન્મ જ 8મી પેઢીમાં થયો ને બોલો કોણ જાણે કેવી ગુંદ બેઠી છે પાતાળ સુધી ગુંદ પહોંચી ગઈ બોલો ને બાળ મિત્રો આપણે કોઈ ટેબલ પંખો નવો લીધો એ ખબર છે ને ટેબલ પંખો ઈ આમ આપણે કોઈ ટેબલ પંખો આમ નવો લીધો હોય એટલે આપણે આમ સ્વિચ પાડીને એટલે ઈ ટેબલ પંખો કેવો ફરે ખબર એ ટેબલ પંખો આવી રીતે ફરે જો હવે આવે ને પપ્પા આવે જ ને નવો પંખો હે આવી રીતે ફરે આવે ને અરે આવે જ ને કોઈ સવાલ જ નથી ને યાર નવો પંખો હે
એવી રીતે પંખો ફરે. પણ એની પંખાને સ્વામી 6 મહિના વયા ગયા હોય અને એ પંખાની આપણે આમ સ્વિચ પાડી જાય એટલે એ પંખો કેવો ફરે ખબર? આવો ફરે પંખો. આપણે આમ સ્વિચ પાડીએ એટલે આવો પંખો ફરે. એ ટેબલ પંખો એવો ફરે. પણ હવે મહત્વની વાત, ના વાંધો નહીં. એટલે પણ એ પંખાને આપણે 12 મહિના જવા દઈએ ને વિદ્યાર્થી મિત્રો, એટલે એ પંખો આવો ફરે. આપણે આમ સ્વિચ પાડીએ એટલે આ પંખો આવો ફરે. એ ટેબલ પંખો એવો ફરે હો. પણ વિદ્યાર્થી મિત્રો, હવે કોનું શું વખણાય છે અને ક્યાંનું શું વખણાય છે, દરેક વર્ગની કઈક ખાસિયત હોય છે, એ હું આપની સમક્ષ રજૂ કરું છું. આ રજૂઆત મેં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સામે કરી, આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિબેન ઈરાનીની સામે કરી, પ્રખર ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝાની સામે કરી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડની સામે કરી, આપણા ગુરુ મહારાજ સામે કરી, આચાર્ય મહારાજ શ્રી દેવવ્રતજી મહારાજ સામે કરી, એવા અનેક ક્ષેત્રના મોટા મોટા મહાનુભાવોની સામે મેં રજૂઆત કરી છે. પરંતુ આજે મને આનંદ તો એ વાતનો થાય છે કે આ અદ્ભુત રજૂઆત હું સુરેન્દ્રનગર ગુરુકુલને આંગણે કરી રહ્યો છું. એ ભલા માણસ, તો સાંભળો. આશરો આહીરનો, આસન અવધૂતનો, આરતી રામાનંદીની, ઉઘરાણી સંધિની, ઉતાવળ શીખની, કુસ્તી મલની, કેણી માધવ્યની, કવિતા ભાટની, કલાય વાગેરની, કીર્તન મોટિયાના, કાંતો કસાઈનો, ખાનદાની કુમારની, કપર ભરતરીનું, ખેતી ગણબીની, ખોખારો પાયતાનો, ઘાણી ગાચીની, ગળતર સુથારનું, ચતુરાઈ ચારણની, ચાલાકી જાદુગરની, ચૂડલી મણિયારાની, ચાકરી કવાસની, ચણતર ગળિયાનો, જોડી ભિખારીની, જજપા દંડયાની, જવાબ પાણિયાનો, ડોગરો જંગમનો, ટાકોડે દરજીનો, તેગ બજાણિયાની, ડાક રાવણનું, તલવાર જોગાજીની, તીર ભીલનું, તંબુરો માર્ગીનો, તાર પૂજારીનો, નોનડાનો, દાતારી કાચરની, ધીંગાણુ વાળાનું, ભુલાઈ ધોબીની, ધાક બારોટિયાની, ધૂળ ધૂળ દુયાની, નેસમાલદારીનો, નાતો નાગોરીનો, નિશાંડ પેરું, નમ્રતા ઓરાની, પખ્ખા ટક્કરનું, પ્રીત પારસીની, પગેર સુવરિયાનું, પગર કામોચીના, ભાલો મહારાણા પ્રતાપનો, ભવાઈ વ્યાસની, ભલાઈ ભાટિયાની, ભાગ ભવાયાની, ભક્કો બોપાનો, મુત્સદી નાગરની, મયારુ મતવાનું, મહેનત કોળીની, માળારી ભક્તોની, માળ માળપટ્ટી, મંદિરો સમદણ સંપ્રદાયના, મીઠાઈ ગંધોઈની, રીત રાજપૂતની, રૂપનાગરનું, રખાવટ ડાયરની, રામલીલા ટાટીની, રામ રાંગની, રાવણ તો નાથનો, રવાજ સુરીનો મેરનો, રોટલો મેરનો, રૂઆબ દરવાણીનો, સાફો સિપાહીનો, શરણાઈ મીરની, સંસ્કાર ગુરુકુલ ધામના અને બેસ્ટ એજ્યુકેશન અને સંસ્કારો એ સુરેન્દ્રનગર ગુરુકુલ ધામના. તો બાળ મિત્રો, હવે આપણે થોડાક ક્રિકેટ મેચ ની વાત કરી લઈએ. જો બધા જો ઉત્સાહી થઈ ગયા. તમને બધાને ગમે છે ને ક્રિકેટ મેચ? તો વાંધો નહીં. એટલે હમણાં એક ગામમાં વિદ્યાર્થી મિત્રો 2 બાપા હતા. એકનું નામ દેવસી બાપા ને એકનું નામ ભોજા બાપા. ઈ બે બાપાને ક્રિકેટ મેચ જોવાનો બહુ શોખ. ઈને આઈપીએલ મેચ. એટલે કોઈ પણ દુકાનમાં જો ક્રિકેટ મેચ ચાલતો હોય ને તો એ બાપા સાતેય કામ પડતા મૂકીને અહીંયા ક્રિકેટ મેચ જોવા હોય. હા આવો તારી બોલો, એટલા ક્રિકેટ મેચનો એનો શોખ. તે એક દિવસ તો દેવસી બાપા માંદા પડ્યા. ભોજા બાપા એને જોવા ગઈ કે એલા દેવસી, તું અત્યારે માંદો પડ્યો, જ્યારે તું ગુજરી જા અને સ્વર્ગમાં જા ત્યારે પછી મારા સપનામાં આવીને મને કહી દે કે સ્વર્ગમાં ક્રિકેટ છે કે નહીં. બોલો લ્યો. દેવસી બાપા કે વાંધો નહીં. તે અને એ દેવસી બાપા ગયા ધામમાં, ગુજરી ગયા. તે પછી 13મા દિવસે આ ભોજા બાપાના સપનામાં આવ્યા. ત્યાં ભોજા બાપા ધરખાઈ ગઈ કે વાહ દેવસી આવ્યો. એ દેવસી બાપા કે અહીંયા સ્વર્ગના તારી આટું 2 સમાચાર છે. એક ખારા સમાચાર છે અને ખરાબ સમાચાર છે. તે ઓલા કે અરે યાર તું લપ કરસ, પેલા હારા સમાચાર જ કહેવાના હોય ને. તો આ ગુજરી ગયા ને એ બાપા કહે કે હારા સમાચાર એ છે કે અહીંયા સ્વર્ગમાં ક્રિકેટ છે.
તે ભોજા બાપા તો એકદમ મોજમાં આવી ગયો સ્વામી, એકદમ આમ નીંદરમાં હતા પથારીમાં, એકદમ આમ નાચવા માંડ્યા. તે ઓલા બાપા કે ઉભો રે એ ખરાબ સમાચાર તો સાંભળ. ખરાબ સમાચાર ઈ છે કે કાલની ક્રિકેટ મેચમાં તને પણ સિલેક્ટ કર્યો છે. બોલો લ્યો. હા ઓલા ભોજા બાપા તો સ્વામી 3 ગોદડા ઉડીને હોઈ ગયા. મારો દીકરો દેવસી મને ક્યાંક ઉપાડી ન જાય. બોલો લ્યો, કોણ ક્યારે ભંગાઈ જાય ખબર નથી પડતી. એવી ને એવી રીતના તમે સ્કૂલમાં ભણો ને એવી રીતે હમણાં એક સાહેબે વિદ્યાર્થીઓને ક્રિકેટ વિશે નિબંધ લખવા આપ્યો. ક્રિકેટ વિશે હો, તે બધાય છોકરાઓએ સરસ મજાનો ક્રિકેટ વિશે નિબંધ લખ્યો. એક છોકરાને ન આવડ્યો. તે સાહેબ ચેક કરતા હતા ને એ છોકરાનું પેપર આવ્યું સ્વામી. પેપર હાવ કોરું ધાકોડો. પેપરમાં કાંઈ જ લખેલું નતું, ખાલી એક જ વાક્ય લખેલું હતું, ચાલુ મેચમાં વરસાદ થવાથી મેચ રદ કરેલ છે. ઓલા સાહેબ ને તો ટાઈટ ચડી ગઈ. બોલો, પાછી ચૈત્ર મહિનામાં. મિત્રો આ ક્રિકેટ મેચ ની વાત આવી ને એટલે હવે આપણે વચમાં આઈપીએલ ની વાત લઈ. આઈપીએલ ગમે ને તમે બધાને? અરે ગમતો જોઈને હજી હમણાં જ આઈપીએલ ની સીઝન ગઈ, હમણાં જ આઈપીએલ નો ફાઇનલ મેચ થયો. તેમાં તમે જોજો મેચ ચાલુ થઈ ને ત્યારે જે ઓલા ટોસ થતો હોય બે કેપ્ટન વચ્ચે, ખબર હે ને? હા, તો એમાં જે ઇંગ્લિશ કોમેન્ટેટર હોય ને, ઇંગ્લિશ કોમેન્ટેટર એ કેવી રીતે કોમેન્ટ્રી કરે ખબર હે? ટોસ વખતે એ આપણને બધાને સાંભળવાની ખૂબ મજા આવે. એ સરસ મજાની કોમેન્ટ્રી કરે કોમેન્ટેટર. પણ એ કેવી કોમેન્ટ્રી કરે? આવી કઈ કોમેન્ટ્રી કરે, સાંભળજો બધા. વચમાં એવું હોય તો ઓડિયો બોલાવજો, મજા આવે તો. એ આવી રીતે કોમેન્ટ્રી કરે. So ladies and gentlemen, welcome to Narendra Modi International Cricket Stadium in the Ahmedabad. It's world's biggest stadium. This is the IPL final match 2025 between the Royal Challengers Bangalore and King 11 Punjab. We are in Ahmedabad, but it's hot. You made outdoor as we come up to toss. So we are between 3 men, the crown. So King 11 Punjab's captain Shreyas Iyer and Royal Challengers Bangalore's captain Rajat Patidar and all match referee and all Indian medium pace bowler Jogal Srinath. All readiness? So Shreyas Iyer, King 11 Punjab's captain Shreyas Iyer, went to the toss and oh my God, heads the call. So ladies and gentlemen, are you see? The Royal Challengers Bangalore's captain Rajat Patidar won the toss. And RCB team won the toss. So congratulations Rajat Patidar. Please come here. Congratulations, you have won the toss. So your team Royal Challengers Bangalore in IPL 2025 final match in the Ahmedabad. So what you decided? Best ball. What you decided? So sir, I will Royal Challengers Bangalore's captain Rajat Patidar and Royal Challengers Bangalore team's 13 years experience of Virat Kohli and 7 years experience. I am captain the 3 years experience. So very development skills, many developments, many responsibilities, fatalities in the Royal Challengers Bangalore team. And Royal Challengers Bangalore team have many star players. So very development in the wicket keeping, bowling, batting, wicket keeping and bowling. Bowling medium pace bowler, England player Josh Hazlewood. Josh Hazlewood is the 50 over in the test match in the 36 wicket in the 10 match. So Josh Hazlewood a very medium pace bowler and spin bowler is Yash Dayal is the very wicked in the IPL 2024, but it's the IPL 25 in the very wicked. Yes, there is many star players in the Royal Challengers Bangalore, and Royal Challengers Bangalore have many test players, stage players, international World Cup champions players, T20 players, and IPL players. So, sir, Royal Challengers Bangalore team have many experience development. So, sir, I will like bowl first. Thank you so much, Ravi, sir. So, guys, are you seeing Royal Challengers Bangalore's fan? Who is Royal Challengers Bangalore's fan? Royal Challengers Bangalore team is like ball fast. Are you see? And Royal Challengers Bangalore team ball fast. And are you see losing team King 11 Punjab's captain Shreyas Iyer. So you are losing the toss. So please come here. You are unlucky. You are IPL 2025 final match. Where is you are lucky? So Royal Challengers Bangalore captain Rajat Patidar choose ball fast. What you decided? What are you review?
I am King Eleven Punjab's captain says here. So King Eleven Punjab sir have many experience. I am captain the 2025 final match in the Kolkata Knight Riders versus Sunrisers Hyderabad. So IPL final 2024 match winner of the Kolkata Knight Riders. So I have 7 experience, many development classmen, and King Eleven Punjab have many pacers bowlers. Pacers bowlers Arshdeep Singh in the international cricket match champion and 3 balls hat-trick wicket in the international cricket player. Many batsmen Australian players, England players, and I have many experience in the captain. If the disciple said is the master of and child is the father of the man. So sir, Royal Challengers Bangalore's captain Rajat Patidar choose the ball first. I will not other option. So I will bat first. Thank you so much, Ravi sir. So ladies and gentlemen, you see, Royal Challengers Bangalore won the toss and he choose the ball first and losing him the King Eleven Punjab. So he's not will other option. So King Eleven Punjab's bat first. So guys, this is the final match 2025 between the Royal Challengers Bangalore and King Eleven Punjab. So you are enjoying the match, Royal Challengers Bangalore, RCB and King Eleven Punjab. So thank you all over my friends. You are enjoying the match. આવી રીતના કઈ કોમેન્ટ કરે મજા આવી તમને બધાને બધા આમ સીધા કરી જાઓ કોઈ વાતો ન કરતા હો હજી એક મહત્વની વાત આવી મિત્રો કે જ્યારે ઈ આઈપીએલ ના ફાઇનલની જ્યારે છેલ્લી ઓવર ચાલતી હોય ને જ્યારે આખા મેચની સ્વામી ત્યારે જે ઓલા ઇંગ્લિશ કોમેન્ટેટર હોય ને ઈ પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈને જે કોમેન્ટ્રી કરે ને એ આપણને જાણવાની રસપ્રદતા રહે એકદમ ઉત્સુકતા રહે અને આપણને સાંભળવાની મજા પણ એટલી જ આવે ઈ ઊભા થઈને છેલ્લી ઓવરમાં કઈ આવી રીતે કોમેન્ટ્રી કરે. So ladies and gentlemen, now last over continue to King Eleven Punjab's medium best bowler Arshdeep Singh to the Virat Kohli. This is the going to the big over. Big over. Either which way between the Royal Challengers Bangalore and King Eleven Punjab. And just a single run. And Arshdeep Singh second ball continue to the Virat Kohli. And oh my God, that's a terrific shot. One bounce over the rope, misfire on the other side and go forward to Virat Kohli and run for the second. That's a DDG. And that's one throw just for a needed run for Royal Challengers Bangalore. Like all Indian crowd matches, but this match has gone down to the wire. And now is the opportunity living off the finished things of Royal Challengers Bangalore. So guys, Arshdeep Singh continue to the Virat Kohli and Arshdeep Singh to the wide ball and Virat Kohli hits it and he gets plenty of it. Does he? No. What a catch. Oh my God, unbelievable catch. What a fantastic catch, amazing catch. What you've just seen here, out થાય નો સાંભળ્યો. What you've just seen here, and either you won't believe Atlantic the very best. What you just seen, an umpire says hardly Virat Kohli out. So guys, Virat Kohli out and go to pavilion. Thank you so much. બધાને ખબર પડી ને શેની કોમેન્ટ્રી છે આઉટ થાય એની. એટલે આ તો થઈ આઈપીએલ ના મેચ ની વાત પણ હવે આપણે થોડીક વેસ્ટ ઇન્ડિઝ ટીમ ના કોમેન્ટેટરોની વાત કરી લઈએ. આ વેસ્ટ ઇન્ડિઝ ટીમ ના જે કોમેન્ટેટરો છે કે પછી પ્લેયર છે બોલે તો ઇંગ્લિશ જ પણ એનું ઇંગ્લિશ આવ જુદું જ હોય એ કંઈક જુદી રીતે ઇંગ્લિશ બોલે. દાખલા તરીકે સ્વામી માઇકલ હોલ્ડિંગ જે છે એ કંઈક આવી રીતે સરસ મજાની કોમેન્ટ્રી કરે. Oh my God, Sachin Ramesh Tendulkar international cricket century, 100 century the match, international cricket player. Oh my God, as the orange cap god of the cricket, 100 century. Oh my God, he is very star player. એવી રીતે એનું અંગ્રેજી કંઈક જુદું જ હોય બરાબર ને. પણ બાળ મિત્રો ફરી પાછો હું તમને હાસ્ય રસનો ફુવારો ઉડાડી દઉં. તમારે જોતો છે ને હાસ્ય રસનો ફુવારો? હા, તો હમણાં એક બેન એના દીકરાને કહેતા હતા, એ જીવલા આમ ઉઠતો ખરા, આમ જો કેટલા વાગ્યા, 9 વાગ્યા, સૂરજ આખો માથે આવી ગયો, આમ જો, અને તું હજી પડ્યો છો, ઉઠ હવે મારે ભાખરી કરવી છે. પેલો જીવલો તો ખોયા જેવા ખાટલામાં હું તો કે મિત્ર એ કે મમ્મી
તમારે તું ભાખરી બનાવ ને, હું ક્યાં ખાટલા ઉપર હૂતો છું, હું ક્યાં તાવડી ઉપર હૂતો છું. કોણ ક્યારે ભંગાઈ જાય જ ખબર નથી પડતી. બોલો. પણ બાળ મિત્રો, હમણાં એક ભાઈ બેંકમાં લગ્નની લોન લેવા ગયા ને અહીંયા જઈને કે ભાઈ મારે લગ્નની લોન જોતી છે. તો બેંક મેનેજર કે જો તમે હપ્તા નહીં ભરો તો ઓલો ભાઈ કેડે હાથ દઈને કે તો તમે તમારે છોકરા લઈ જઈજો. ઓલા બેંક મેનેજર ને હચડો ઘોસડે ચડાવી દીધો. બોલો. અને બાળ મિત્રો, હમણાં એક સ્કૂલમાં એક સાહેબે પૂછ્યું, છોકરાઓ, ઔરંગઝેબના નાના ભાઈનું નામ શું હતું? તે એક છોકરો ઉભો થઈને કે પરસેવે રેબઝેબ. ઓલા સાહેબ કે બેજા બેજા, તે તો આબરૂ ના કર્યા હો. એવી રીતના સાહેબ, હમણાં એક શિક્ષકે વાલીને ફોન કર્યો અને કીધું, એ પ્રદીપભાઈ, આમ તમારા છોકરાનું રિઝલ્ટ તો જોવો, તમારો છોકરો નાપાસ થઈ ગયો. અને આ રિઝલ્ટમાં જરાક જોવો તો ખરા. સામાજિક વિજ્ઞાનમાં 18 ને વિજ્ઞાનમાં 15 ને ગુજરાતીમાં 6, 11, સંસ્કૃતમાં 13 અને ટોટલ 83 માર્ક. તો ઓલા ભાઈએ તો ઠેકડો માર્યો. એ કે વાહ, કેવું પડે હો. બાકી મારા દીકરાને તો ટોટલમાં 83 માર્ક આવ્યા. બોલો. ટોટલમાં આગ લગાડી દીધી. ટોટલમાં કોણ છે એ વિષયના શિક્ષક? બોલો. આમાં સમજે ને સમજે, એના બાપા ટોટલ ને એક વિષય સમજતા હતા. બોલો. કોણ ક્યારે ભંગાઈ જાય જ ખબર નથી પડતી. એવી રીતના હમણાં એક સ્કૂલમાં એક સાહેબે એક છોકરાને ઉભો કર્યો, એ દિનિયા ઉભો થા. આપણે વાતે વાતે બોલીને XYZ તો મારું બેટું એનું ગુજરાતી શું થતું હોય છે? તો દિનિયો કે ફલાણું ઢીકણું ને પૂછડું. સાહેબને અલગોઠિયું ખવડાવી દીધું. બોલો. અને બાળ મિત્રો, મેં તમને એક આગળ એક વાક્ય યાદ રાખવાનું કીધું. ખબર છે? કોને ખબર છે? ઊંચી આંગળી કરે. બધા બોલે જ હોય. વાહ, કેવું પડે હો. બાકી એના ઉપરથી હું તમને જોક્સ કહું. પાછા ભૂલી ન જતા વાક્ય દરરોજ યાદ રાખજો. સર, હમણાં એક ભાઈને ઘોડો લેવાનું મન થયું. ઘોડો. તો એ ભાઈ તો ગયો ઘોડા બજારમાં. અને આ ઘોડા બજારમાં ઘોડા જોવા માંડ્યો. એક ઘોડો એને પસંદ આવી ગયો. એકદમ આમ ઊંચો ઊંચો, એકદમ દૂધે ધોયેલો સફેદ કલરનો, એકદમ આમ દૂધે ધોયેલો ઘોડો હોય ને એવો ઘોડો, એકદમ સરસ મજાનો. એ ભાઈ કે ઓહો, આ ઘોડો તો જો સરસ મજાનો. ઓલાને કે આ ઘોડાનો ભાવ શું છે? તે ઓલો કે 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા? એવી બધી આની શું ખાસિયત છે? ઓલો ભાઈ કે અરે ભાઈ, તમે આ ઘોડા ઉપર બેહો અને એને આમ ટાપલી મારો ને એટલે ઘોડો મંડે દોડવા. તબડીક 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 તબડીક. અને બીજી વાર ઈ ઘોડાની ઉપર આમ ટાપલી મારો ને એટલે ઘોડો મંડે ડબલ સ્પીડમાં દોડવા. ડબલ સ્પીડમાં દોડવા માંડે. અને પાછું એમાં ત્રીજી વાર જો તમે એની ઉપર આમ ટાપલી મારો ને તે ઘોડો એટલો દોડવા માંડે ને કે જમીન ઉપર એના પગ ન પડે એટલી બધી ઝડપથી દોડવા માંડ્યો. તો ઓલો ભાઈ તો આનંદમાં આવી ગયો, હરખાઈ ગયો. એ લાવ ને આ ઘોડાની ચક્કર તો લઈ જાઉં. એક વાંધો નહીં, લઈ લ્યો. તો એ ભાઈ ઘોડા ઉપર બેઠા ને સ્વામી આ એકવાર ટાપલી મારીને અને કીધું, વાહ, કેવું પડે હો. બાકી એવું એમ કીધું કે વાહ, કેવું પડે હો. બાકી એમ કે એટલે ઘોડો દોડવા માંડતો. એટલે ભાઈ ટાપલી મારી ને કીધું, વાહ, કેવું પડે હો. બાકી એટલે ઘોડો માંડ્યો દોડવા. અને બીજી વાર એને આમ ટાપલી મારી અને એ ભાઈ બોલ્યો, વાહ, કેવું પડે હો. બાકી એટલે ઘોડો માંડ્યો ડબલ સ્પીડમાં દોડવા. અને ત્રીજી વાર આમ ટાપલી મારીને બોલ્યો, વાહ, કેવું પડે હો. બાકી એટલે ઘોડો ફૂલ સ્પીડમાં દોડવા માંડ્યો. પણ એમાં શું થયું? આગળ એક ખાઈ આવી મોટી. આ ભાઈ તો હું જાણું કે હાલ લે મારું બેટું હું આ ઘોડાને ઉભો રાખતા શીખો જ નતો. હવે શું કરવું?
તો મૂંઝાણો અને એકદમ આંખું વીંચીને અચાનક આમ કે સ્ટોપ. એ ઘોડો ઉભો રહી ગયો. ઘોડો ઉભો રહી ગયો. ઓલો ભાઈ તો વખાણ કરવા માંડ્યો કે વાહ, ઓહો, 10 લાખ રૂપિયાનો ઘોડો, સફેદ દૂધે ધોયેલો ઘોડો, શું એની ઝડપ, વાહ, કેવો પડ્યો હો બાકી. એટલે ઘોડો ગયો ડાયરેક્ટ ખાઈમાં. શું કામ? કારણ કે ઘોડાની ટેવ હતી ડાપલી મારીને એમ ગયો વાહ કેવું પડે હો બાકી. એટલે ઘોડો મને દોડવા. એટલે ત્યાં જઈને ભાઈ માણ ખાઈમાં માંડ ઉભો થઈને આમ કેડે હાથ દઈને કે મારું બેટું આ ઘોડામાં બેહવાના ખતરા ન કરાય હો કોઈ દી. બોલો શું માં કેતું વાહ કેવું પડે હો બાકી. ને હમણાં એવી રીતના હમણાં એક પત્રકારે વકીલને પૂછ્યું કે વકીલ સાહેબ તમે આ કોરોનાનો સમય કેવી રીતે પસાર કરો? કોરોના કાળ જ્યારે હતો ને ત્યારે કે કોરોનાનો કાળ તમે કેવી રીતે પસાર કર્યો આખો સમય? તો વકીલ કે કાંઈ નહીં, રામાયણ જોઉં ને મહાભારત જોઉં. તો વકીલ કે પણ વકીલ સાહેબ પણ એમાંથી તમને જાણવા શું મળે? તો વકીલ સાહેબ કે અરે કાંઈ નહીં, રામાયણ છે એ અપહરણનો કેસ છે અને મહાભારત છે એ જમીનનો કેસ છે. બોલો ઓલા પત્રકારને ગુલાટી ખવડાવી દીધી. બોલો. અને હમણાં એક છોકરાએ એક બાપાને પૂછ્યું બાપા એ ભોજા બાપા તમારી સંપત્તિ કેટલી? તો ઓલા ભોજા બાપા તો પાઘડી વાર્તા કહે તૂટેલી ખાટલી, પાણીની બાટલી, દવાની બાટલી અને ગોદડી ફાટલી, બસ મારી સંપત્તિ આટલી. ક્યારે કોની આંગળી નકુચામાં આવી જાય જ નથી ખબર પડતી. બોલો. અને બાળ મિત્રો હવે એક ખાસ મહત્વની વાત આવે છે કે હવે હું આપની સમક્ષ સ્વામિનારાયણ ભગવાન વખતેના જે નંદ સંતોના હતા ને એની નામાવલી સ્વામી મેં કંઠસ્થ કરી છે. આમ તો મેં 600 જેટલા નંદ સંતોના નામ પાકા કર્યા છે, પણ અત્યારે હું તમને માત્ર ઉપરના નંદ સંતોના નામ સંભળાવું. બાળ મિત્રો મને એક દિવસ હમણાં વિચાર આવ્યો કે આપણને આટલું બધું યાદ શું કામ ન રહે? અને મેં એક જગ્યાએ એવું વાંચ્યું હતું કે જો આપણે કોઈ વસ્તુ પાકી કરવી હોય ને, બાળ મિત્રો સાંભળજો, ખાસ સાંભળવા જેવી વાત છે કે આપણે કોઈ વસ્તુને જો પાકી કરવી હોય ને તો તમે એને ખાધા પીધા વગર વળગી રહો. તમને જરૂર એક દિવસ સફળતા મળશે જ ભલા માણસ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. બરાબર ને? તો તમે ઊભા થાવ. જઈ તમારું નામ કેવું છે? જય સ્વામિનારાયણ. આયુષ. સરસ. ક્યાં ગામથી આવો છો? રાજકોટ. ઓહો, કેટલામાં ધોરણમાં ભણો છો? 7, 8. તો અત્યારે હું જે નંદ સંતોના નામ રજૂ કરું ને એ તમારે સાંભળવાના છે. બરોબર ને? અને પાછા ગણવાના છે. ને ગણીને મને કહેવાનું પછી કેટલા થયા. હવે યાદ છે ને ભાઈને મેં શું કામ સોંપ્યું? ભાઈ પૂરા થઈ જાય પછી તમને પૂછીશ કે મેં કેટલા નંદ સંતોના નામ બોલ્યા. તમારે ગણવાના છે. રેડી? જય સ્વામિનારાયણ. ગણજો. સિટ ડાઉન પ્લીઝ. તો સાંભળો. શ્રી એકામાનંદ સ્વામી, શ્રી એકામ શાંત ભક્તિદાનંદ સ્વામી, શ્રી ક્રોધ જ્ઞાન બોધાનંદ સ્વામી, શ્રી ક્રોધાત્માનંદ સ્વામી, શ્રી ક્રોધાનંદ સ્વામી, શ્રી કુંડિત વચ્ચાનંદ સ્વામી, શ્રી ખંડાત્માનંદ સ્વામી, શ્રી ખંડા પ્રાર્થના સાધનાનંદ સ્વામી, શ્રી ખંડાનંદ સ્વામી, શ્રી અખિલ ધર્મ વિદાનંદ સ્વામી, શ્રી અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ સ્વામી, શ્રી અખિલ વિશ્વાત્માનંદ સ્વામી, શ્રી અખિલાત્માનંદ સ્વામી, શ્રી અખિલાધારાનંદ સ્વામી, શ્રી અખિલેષ્ટાનંદ સ્વામી, શ્રી ગમ્યાનંદ સ્વામી, શ્રી અગ્રાયાનંદ સ્વામી, શ્રી અઘારિકંસ નિકંદરાનંદ સ્વામી, શ્રી ચલાનંદ સ્વામી, શ્રી અચંતાનંદ સ્વામી, શ્રી ચિંત્યાનંદ સ્વામી, શ્રી અચેત્યાત્માનંદ સ્વામી, શ્રી અચેત્યાનંદ સ્વામી, શ્રી અચ્યુતાનંદ સ્વામી, શ્રી અજન્માનંદ સ્વામી, શ્રી અજીપાનંદ સ્વામી, શ્રી અજીયાનંદ સ્વામી, શ્રી અજાત વૈર્યાનંદ સ્વામી, શ્રી અજીતાનંદ સ્વામી, શ્રી અતકરિયાનંદ સ્વામી, શ્રી અતિ દેશાનંદ સ્વામી, શ્રી અતિ ધર્માનંદ સ્વામી, શ્રી અતિ પ્રકાશાનંદ સ્વામી, શ્રી અતિ રમ્યાંગાનંદ સ્વામી, શ્રી અતિ ઇન્દ્રિયાનંદ સ્વામી, શ્રી અતુલાનંદ સ્વામી, શ્રી અતૃષ્ણાનંદ સ્વામી, શ્રી અત્યુત કૃષ્ણાલિયાનંદ સ્વામી, શ્રી અદ્ભુત ક્રિયાનંદ સ્વામી, શ્રી અદ્ભુત દર્શનાનંદ સ્વામી, શ્રી અદ્ભુત સ્વરૂપાનંદ સ્વામી, શ્રી અદ્ભુતાનંદ સ્વામી, શ્રી દાંભિક પ્રિયાનંદ સ્વામી, શ્રી દ્વૈતાનંદ સ્વામી, શ્રી અદ્રોહાનંદ સ્વામી, શ્રી દૃશ્યાનંદ સ્વામી, શ્રી અનઘાનંદ સ્વામી, શ્રી અનંત
અનંત ગુણસાગરાન સ્વામી અનંત ગુણાતીતાન સ્વામી અનંત ધર્મસાગરાન સ્વામી અનંત ભક્તિ સાગરાન સ્વામી અનંત મોક્ષ સાગરાન સ્વામી અનંત વૈરાગ્ય સાગરાન સ્વામી અનંત જ્ઞાન સાગરાન સ્વામી અનંત આનંદ સ્વામી અનાકુલ મનસાન સ્વામી દાની ત્રાણ સ્વામી દાની સિદ્ધાન સ્વામી અનિર્દેશાન સ્વામી અનિમેશાન સ્વામી અનિરુદ્ધાન સ્વામી અનિલાત્માન સ્વામી અનિલહારાન સ્વામી અનિલાન સ્વામી અનુકૂલાન સ્વામી અનુપમાન સ્વામી અનુભવાન સ્વામી અનુયુગ સંભવાન સ્વામી અનેક મૂર્તિયાન સ્વામી અન્નકૂટ કૃતાનુજ્ઞાનંદ સ્વામી અન્નકૂટેક્ષાનંદ સ્વામી અન્ન ભોજાનંદ સ્વામી અપમૃત્યુવરાનંદ સ્વામી અપારાનંદ સ્વામી અપ્રમાણ સ્વામી અપ્રમેયન સ્વામી પૃષ્ઠાધ્વાન સ્વામી ભવાન સ્વામી ભૈરાજ પ્રધાન સ્વામી પેદાત્માન સ્વામી પેદાન સ્વામી અબ્રહ્માંડ સ્વામી અમરેશાન સ્વામી અમરેશ્વરાન સ્વામી અમૃતાન સ્વામી ભોગાન સ્વામી અમૃત બોધાન સ્વામી અમૃતાન સ્વામી અયોધ્યા ક્રીડાનંદ સ્વામી અયોધ્યા દર્શનાન સ્વામી અયોધ્યા સ્વરૂપાન સ્વામી અયોધ્યાનંદ સ્વામી અયોધ્યા નાથાન સ્વામી અયોધ્યા નિવાસાન સ્વામી અયોધ્યા પ્રકાશાન સ્વામી અયોધ્યા દ્વારાન સ્વામી અયોનિજાન સ્વામી અરકાસુ ચંચ દ્વારસાન સ્વામી અર્ચિત ભૂસુરાન સ્વામી અરિયંતાન સ્વામી અરુણાધરાન સ્વામી અરુપાન સ્વામી અરુષનાન સ્વામી અલ્પ ભાષાન સ્વામી અલિંગાન સ્વામી અલૌકિકાન સ્વામી ઉદિતાન સ્વામી યૌતન સુદાશકરાન સ્વામી યૌતારિયાન સ્વામી યૌદાતાન સ્વામી યૌદૂતાન સ્વામી યવર માર્જિતા વાસાન સ્વામી અવિક્રિયાન સ્વામી અવિકૃતાન સ્વામી અવિનાશાન સ્વામી અવ્યક્ત ઉભાન સ્વામી અવ્યક્તાન સ્વામી યવિયાન સ્વામી અવ્યકૃતાત્મકાન સ્વામી અવ્યાત્માન સ્વામી યસુર ગુરુ મોહનાન સ્વામી યસુર દલ્લાન સ્વામી યસુર મોહનાન સ્વામી યસુર વંશ નિકંદરાન સ્વામી યચલાન સ્વામી યચિંતાન સ્વામી યચિંત્યાન સ્વામી યચર્યાત્માન સ્વામી યચર્યાન સ્વામી યચ્યુતાન સ્વામી યજન્માન સ્વામી યજવાન સ્વામી યજ્યાન સ્વામી યજક વૈર્યાન સ્વામી અને શ્રી ભ્રષ્ટાધ્વાન સ્વામી. ચાલો ગણ્યા ને તમે કેટલા નંદ સંતોના નામ હતા? હે હા સાચી વાત, વાંધો નહીં એમાં, પણ કોને ખબર છે? ઊંચી આંગળી કરો, બોલો. 126. બીજા તમે 365 ભૂકા કાઢી નાખ્યા. આ નંદ સંતોના નામ 178 નંદ સંતોના નામ હતા. આમ તો મેં હજી હમણાં મેં તમને આગળ જ કીધું ને કે 600 જેટલા નંદ સંતોના નામ મેં કંઠસ્થ કર્યા છે. પણ બાળ મિત્રો ફરી હવે આપણે હાસ્ય રસ તરફ પાછા વળવું છે ને? હા, તો ઘણા હારી ગયેલા નેતા, આપણે ચૂંટણી આવે ને, ચૂંટણી એમાં ઘણા હારી ગયેલા નેતા હોય, એ કેવું પ્રવચન કરે? ખબર? આવું પ્રવચન કરે હારી ગયેલા નેતા: ભાઈઓ બહેનો, હું હાર્યો નથી, મને હરાવવામાં આવ્યો છે, છતાં પણ આ જનતાનો ચુકાદો મને મંજૂર છે. એટલે કાકા, જનતાનો ચુકાદો તને મંજૂર જ ને, વિધાનસભામાં કઈ મંડી ટેકીને થોડું જવાય? આવા પ્રવચન કરે મિત્રો. આવી રીતના આપણા ભારત દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ કઈક સરસ મજાનું પ્રવચન કરે, એ આપણને સાંભળવાની ખૂબ મજા આવે. પણ એ કઈક આવી રીતે પ્રવચન કર્યો: ભાઈઓ और બહેનો, આ પાકિસ્તાનના આતંકવાદીઓ આ નરેન્દ્ર મોદીને મારી નાખવા માંગે છે, પણ એ આતંકવાદીઓને ખબર નથી કે જો તમે આ નરેન્દ્ર મોદીને મારી નાખશો, તો આ ભારત માતા આવા એક નરેન્દ્ર મોદી નહીં, પણ આવા 1000 નરેન્દ્ર મોદીને જન્મ આપશે. ભાઈઓ બહેનો, અને બીજી એક અતિ મહત્વની વાત કે હું આ દેશના કોઈ પણ ખૂણામાં જાઉં કે આ પછી વિશ્વમાં ક્યાંય જાઉં, વિશ્વના કોઈ પણ દેશમાં જાઉં તો ત્યાં મને ગુરુકુલનો વિદ્યાર્થી મળે જ ભલા માણસ. અને બીજી એક અતિ મહત્વની વાત કે આજે મને સમાચાર મળ્યા કે સુરેન્દ્રનગર ગુરુકુલને આંગણે અદ્ભુત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો સુરેન્દ્રનગર ગુરુકુલના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. બસ તમે આવી રીતે ભણતા રહો, તમે આ ગુરુકુલનું નામ રોશન કરો, તમારા માતા પિતાનું નામ રોશન કરો, અને તમે પણ ખૂબ મહાન વ્યક્તિ બનો, એવા સુરેન્દ્રનગર ગુરુકુલના વિદ્યાર્થીઓને આશીર્વાદ. ભાઈઓ બહેનો, એવી રીતે પ્રવચન કરે.
પણ મિત્રો આ ખાલી હસવાની જ વાત નથી, પણ આમાંથી આપણે પ્રેરણા લેવાની વાત હતી હો. એવી ને એવી રીતના હમણાં એક છોકરાની સગાઈ થઈ, તે એ છોકરો નકરી રાજકારણ અને ચૂંટણીની જ વાત કરે. બોલો, રાજકારણ અને ચૂંટણીની જ વાત કરે. એક દિવસ ઓલી છોકરીનો મગજ ગયો ને, તે છોકરીએ મેસેજ કરીને કીધું કે લગ્નમાં વરરાજા થઈ તમે જાવશો ને કે પાછા ત્યારે એમ કહીશો આવશે તો મોદી જો. કોણ કોની ડિઝાઇન ફેરવી નાખે એ જ ખબર નથી પડતી. બોલો મારું બેટું. અને અત્યારે તો કોઈના લગ્ન થવાના હોય ને કે કોઈની સગાઈ થવાની ને સર, ત્યારે કેવા સ્ટેટસ મૂકે ખબર છે? 5 days to go, 4 days to go, 3 days to go. લે એલા ભાઈ, તારે લગ્ન કરવાના છે કે પછી ઈસરોમાં રોકેટ લોન્ચ કરવાના છે? મિત્રો અત્યારે લગ્નની વાત આવી ને એટલે વચમાં હું એક વાત લઈ લઉં હાલો ને, કે પહેલાના જમાનામાં આપણી લગ્ન ગીતમાં કેવી સંસ્કૃતિ હતી હો. આપણને એમ થાય કે હાલો ને જરાક જઈને સાંભળીએ. બાકી અત્યારના લગ્ન ગીત તો એવા ગઈ ને કે આપણને એમ થાય કે આવા લગ્ન ગીત ગાવા કરતા તો વરરાજાને 2-3 ઢીકા મારી લેવા હારા. હમણાં એક જગ્યાએ જાન પક્ષવાળા બહેનો ગાતા હતા ગીત, લગ્ન ગીત. ફૂલાનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ તો ગામડાની ગોટી. પછી માંડવા પક્ષવાળી બેનો જાળી રે પપ્પા, એને ઉપાડ્યો. ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારી બેનને ખબર નહોતી આ તો મારા બાપ કરતાય મોટો. આપણને આમ કડવો ખચરકો આવી જાય એવા લગ્ન ગીત ગાય. બોલો. અને બીજી જગ્યાએ માંડવા પક્ષવાળા બેનો ગીત ગાતા, આ ચોમાસાના ચીભડા જેવો ક્યાંથી લાવ્યા રે. પછી જાન પક્ષવાળી બેનો એમ કતરાતા કતરાતા ઉપાડ્યો. રાખી મેલો તો તારી શેડારી સોળી હાટુ રાખી મેલો તો. પછી આપણને એમ ન થાય કે આવા લગ્ન ગીત ગાવા કરતા તો વરરાજાને 2-3 ઢીકા મારી લેવા હારા. ને અમુક જગ્યાએ તો વળી એવા લગ્ન ગીત ઉપાડ્યા હે. કોલેજમાં હતી એક કન્યા કુંવારી. લે કાકા, કોલેજમાં કન્યા કુંવારી જોઈ ને કઈ ડોસી થોડી ભણવા આવતી. આપણે ધનુર ઉપડી જાય એવા લગ્ન ગીત ગાય. એવી રીતના હમણાં 4 મિત્રો હતા, એને પ્લાન બનાવ્યો કે હાલ ને આપણે જંગલમાં ફરવા જાય, ગીરના જંગલમાં. પ્લાન બનાવ્યો ને 4 ગયા, વાંધો નહીં, ગીરના જંગલમાં. ત્યાં આમ જંગલમાં ફરતા હતા ને સર, ત્યાં આમેથી સિંહ આવ્યો. 4 છોકરામાંથી 3 છોકરાએ આમ મુઠ્ઠી વાળીને ભાગવાની તૈયારી કરી લીધી. પણ જે ઓલો ચોથો છોકરો હતો એ ઉભા રહ્યો. તમે હું કામ ભાગો છો? હું કહું સિંહ ને. છોકરાઓ કે લા આપણું કામ નથી, ભાગ. કે લે હું કહું એ સિંહ વયો જા. તે સિંહ તો એક ડગલું આગળ આવ્યો. ઓલો છોકરો એ સિંહ ખબર નથી પડતી, વયો જા. તે સિંહ તો પાછું એક ડગલું આગળ આવ્યો. છોકરો એ સિંહ લાસ્ટ વોર્નિંગ તું મને ઓળખસ? હું કરીશ તને ખબર, હાલ વયો જા. તે સિંહ તો પાછો 2 ડગલું આગળ આવ્યો. તે ઓલો છોકરો જે બોલતો હતો ને એ મુઠ્ઠી વળીને ભાગ્યો ને કીધું ભાગો, આ સિંહ તો ભેરો લાગે હે. એમ કરીને સ્વામી ઈ ભાઈ કોઈ ગયો પણ ઈ નો દેખાણો, ધૂળની ડમરી દેખાણી હો. અને મિત્રો હમણાં એક છોકરો એના મિત્રને કહેતો હતો કે લા ટીડા, આપણે ઓલો સંસ્કૃતમાં જે શ્લોક છે ને, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી કરમૂલે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. હા એ શ્લોક છે ને, એવો ને એવો એક શ્લોક મેં બીજી રીતે સાંભળ્યો હતો. ઓલો કે ઈ વળી કઈ રીતના? ત્યાં કે કરાગ્રે વસ્તે એન્ડ્રોઈડ મોબાઈલ કરમધ્યે વોટ્સએપ કરમૂલે તુ ફેસબુકમ
પ્રભાતે કર મોબાઈલ દર્શનમ. ઓલો છોકરો કે હાલો હાલો ઈ માર લેસન બાકી છે. આવા કે શ્લોક હોતાય છે. અને એવી ને એવી રીતના તમને તો ખબર છે ગામડામાં રહેતા કે ગામડામાં જો કોઈ વ્યક્તિ ગુજરી જાય તો સરકારી શાળામાં 1 દિવસની રજા આવે, ખબર છે ને? તો હમણાં એક ગામમાં એક બાપા ગુજરી ગયા, તે બધા વિદ્યાર્થીઓને શાળામાં 1 દિવસની રજા આવી, 1 દિવસની. તે રજા પછીના દિવસે બે મિત્રો આમ ખંભે હાથ દઈને આમ સ્કૂલે આમ જતા હતા ને, તે સામેથી બે બાપા આવતા હતા. તો એક વિદ્યાર્થી કે જો એલા મોટા સામેથી બે રજા આવે. આમાં તો અમુક ને પછી લાઈટ થઈ. બોલો વાંધો નહીં, તમને કાલ જોક સમજાય તો વાંધો નહીં, કાલ દાંત કાઢી લઈ જાઓ તમારે. ને બાળ મિત્રો, હમણાં એક છોકરો તમારે જેવડો છોકરો કટલેરીની દુકાને ગયો અને અહીંયા આમ જો મેડમ આ તો બધું સરસ છે હો. એક નજર ઉપરનું ધ્યાન ગયું, એક વસ્તુ પર ધ્યાન ગયું. એ દુકાનદાર, આવા ભવનાથના વાંદરા જેવા હું ફોટા રાખતો હોઈશ, કઈ ખારા ફોટા રાખતો હોય તો ઓલો દુકાનદાર કેડે હાથ દઈને કહે બેટા ઈ ફોટો નથી, અરીસો છે. કોણ કોને ભાંગી નાખી ખબર નથી પડતી. બોલો. અને હમણાં એક છોકરા ઉપર ભગવાન પ્રસન્ન થયા હો. અરે કે બેટા આજ તો હું તારી ઉપર પ્રસન્ન થયો, તારે આજે જે માંગવું હોય માંગ. ખૂબ પ્રસન્ન થયો, જે માંગવું હોય માંગ. છોકરો કે રે ભગવાન, તમે નરસિંહ મહેતાના આટલા કામ કર્યા, બ્રહ્માનંદ સ્વામીના આટલા કામ કર્યા, મીરાબાઈના આટલા કામ કર્યા, મુક્તાનંદ સ્વામીના આટલા કામ કર્યા, તો મારું એક નાનકડું કીડીના ઢાંગા જેવડું કામ નહીં કરી દો? તે ભગવાન કે બોલ. તો ઓલો છોકરો માથું ખંજરતો કે ભગવાન ભગવાન મારા મોબાઈલમાં 250 રૂપિયાનો રિચાર્જ કરાવી દો ને. બોલો સર, ભણનો દીકરો ભગવાન ભાઈ રિચાર્જ કરાવડાવે છે. બોલો. પણ મિત્રો, આ મોબાઈલની વાત આવી ને એટલે ખાસ વચ્ચે હું એક મહત્વની વાત લઈ લઉં કે હજી હમણાં જ કીધું ને કે આજે હું જ્યારે સુરેન્દ્રનગર ગુરુકુલને આંગણે આવ્યો હોય એટલે આજે મને એક વાત કરતા ખૂબ જ આનંદ થાય છે કે મેં છેલ્લા 6 વર્ષથી, હમણાં 6 વર્ષ થયા, મેં છેલ્લા 6 વર્ષથી મોબાઈલનો ઉપયોગ કર્યો જ નથી. અને તેની સાથે સાથે એક વાત મારા પેટમાંથી બહાર નીકળવા માટે અંદરથી ઉછાળા મારે છે કે છેલ્લા 6 વર્ષ થયા મેં ટીવી પણ નથી જોયું. અમારા ઘરમાં ટીવી જ નથી. બાળ મિત્રો, તમે ઊભા થાવ જઈ. તમારું નામ શું? શિવમ. શિવમ. ઘરે વેકેશનમાં જાઓ કે કેટલો મોબાઈલનો ઉપયોગ કરો છો? કેટલી કલાક? એટલે અડધી કલાક. ઓહ સરસ, વેરી ગુડ. વાહ, કેવું પડે હો. બાકી હવે એમાંથી તમે થોડોક એને ઓછો ટાઈમ કરી નાખજો. રેડી? બેસી જાઓ. તમારું નામ શું છે? ઊભા થજો. તમારું નામ? જેવી. ઓહો સરસ નામ છે. કયા ગામથી આવો છો? નાનપણી. ઓહો, કેટલામું ધોરણ? 8મું. 8મું. સરસ. મેં આ ભાઈને ક્વેશ્ચન કર્યો કે ઘરે જાવ ત્યારે કેટલો મોબાઈલનો ઉપયોગ કરો? તો તમને હું એ જ ક્વેશ્ચન કરું, તમે ઘરે જાઓ મોબાઈલનો ઉપયોગ કેટલો કરો? 10 કલાક. 10 કલાક. ના પણ ભાઈ ઓમ સારા છે, સાચું બોલી દીધું હો. 10 કલાક ભૂકા કાઢી નાખ્યા. પણ જો હવે 10 કલાકમાંથી ધીમે ધીમે હાવ ઓછી કરતી જવાની ને આપણે જો મોબાઈલનો ઓછો ઉપયોગ કરીએ ને તો બ્રહ્મનિષ્ઠ સંતો રાજી થાય છે, આપણા માતા પિતા રાજી થાય છે, આપણા શિક્ષકો પણ રાજી થાય છે. એટલે બધાએ ખાલી જવાબ આપે એમાં હસવાનું જ નથી, પણ એમાંથી સ્વામીએ કીધું કે મેસેજ પણ લેવાનો છે. એટલે તમે 10 કલાકમાંથી કેટલી કલાકો મોબાઈલ જોશો? અડધી કલાક. અડધી કલાક. સરસ. અડધી કલાકમાંથી ઓછું તમે પણ ઓછું કરી નાખજો. રેડી? થેન્ક યુ સો મચ. જય સ્વામિનારાયણ. સિટ ડાઉન પ્લીઝ. અને આ બધું તમને બધાને પણ લાગુ પડે. તમે પણ મોબાઈલનો ખાસ ઓછો ઉપયોગ કરજો. અને એના ઉપરથી હમણાં એક દિવસ મોબાઈલને વાંચા ફૂટે છે. એટલે કે સ્વામી મોબાઈલ બોલે છે કે હે કાળા માથાના માનવીઓ, તમે મારી વાતને કાન દઈને સાંભળો.
જેમ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહેતા હોય ને એમ કહેવા લાગ્યો કે હે મનુષ્ય, તું અહીંયા મને બરાબર સાંભળ. હું તમને મારી ભયંકર લત લગાડી દઉં છું. હું તમને જ તમારા વાલ સોયા બાળકો વચ્ચેનો પ્રેમ ઓછો કરાવી નાખું છું. હું તમારા પતિ અને પત્ની વચ્ચેના સંબંધોને ખાઈ જાઉં છું. હે મનુષ્ય, તું અહીંયા બરાબર મને સાંભળ. હું તમારી એકાગ્રતાને ભાંગીને ભૂકો કરી નાખું છું. હું તમને ગેર માર્ગે પણ દોરી જાઉં છું, પણ તમને ક્યાં કાંઈ ખબર જ છે. હું તમને ચારિત્ર્યહીન પણ બનાવી નાખું છું, પણ છતાંય હે મૂર્ખ માણસ, તું મને ઓળખી શકતો નથી. હું તમને એક માનસિક રોગી પણ બનાવી નાખું છું કે જેની દવા તમને ક્યાંય પણ નહીં મળે. અને મારી લત એ તમારા બાળકો માટે ડ્રગ્સ થી પણ વધુ ખતરનાક છે. બાળ મિત્રો ટટ્ટાર થઈ જાઓ. મોબાઈલ બોલે છે. મોબાઈલ જે છેલ્લે વાત કરે છે ને એ ખરેખર તમારે મારે સાંભળવા જેવી વાત છે. મોબાઈલ એમ બોલે છે કે શરૂઆતમાં તો મેં તમને બધાને પકડી લીધા હતા અને ત્યારે હું ખૂબ જ હરખાતો હતો અને અટ્ટાસીય કરતો હતો, પરંતુ આજે મને અફસોસ તો એ વાતનો છે કે આજે તમે મને પકડી રાખ્યો છે. મારે પણ છૂટવું છે, પણ તમે છૂટવા દેતા નથી. બસ મિત્રો, મોબાઈલ આટલું બોલી સાયલેન્ટ થઈ જાય છે. આંસુ લૂસતો સાયલેન્ટ થઈ જાય છે. એટલે મેં વાત કરી એવો મોબાઈલ નો ઉપયોગ બધા કરશો? હા કે ના? બોલો લ્યો, હજી હા પાડે છે. હા કે ના? જો ભગવાનના સાનિધ્યમાં સાચું બોલવાનું, વાંધો નહીં, મોબાઈલ નો ઉપયોગ કરજો પણ સાવ ઓછો. મોબાઈલ થી આપણે ઘણા બધા ફાયદા પણ એમાંથી આપણે સારું જોઈએ, પણ મેં તમને વાત કરી એમ હવે તમે બહુ ઓછો મોબાઈલ નો ઉપયોગ કરજો. તો હવે બાળ મિત્રો, હવે આપણે નીલકંઠ પ્રભુને માનસિક રીતે અભિષેક કરવો છે, નીલકંઠ વર્ણીને. એટલે મને જેટલી નદીઓના નામ આવડે છે ને એટલી નદીઓના પવિત્ર જળથી આપણે નીલકંઠ પ્રભુને માનસિક રીતે અભિષેક કરવો છે. ચાલો બધા ટટ્ટાર બેસી જાવ ને પાછો વ્યવસ્થિત અભિષેક કરજો. ચાલો અભિષેક કરો. આજી, અંબિકા, ઔરંગા, અડાણ, અર્પા, ઇન્દ્રવતી, ઉલ્લાસ, અલકનંદા, ઊંડ, ઉતાવળી, ઓજલ, કાલી, કૃષ્ણા, ગંગા, કેન, કોઠારી, કોઈના, કોલાસ, કોસી, કાળી, કાળુપાર, કંકાવટી, કારેશ્વર, કાયલા, કેરી, ખોરી, ખોરાત, ખોફરા, કલકલિયો, ગંગા, ગિરણા, ગોદાવરી, ગોમતી, ગોમય, ગોલા, ગજનસર, ઘાઘરા, ગેલો, ચંબલ, ચેનાબ, ચોક, ચિરાઈ, જોગ, ઝંકાર, ડોડા, તમસા, તવા, તાલી, પેરુ, તીસા, તેલ, તાપી, દમણ ગંગા, દામોદર, દારમાં, દૂધ ગંગા, મંદાકિની, નર્મદા, નાગમતી, નારા, નાયરા, પાર્વતી, પુષ્પવતી, પૈરી, પ્રવરા, પૂર્ણા, પાડાલીઓ, બિયાસ, બેદવા, બાણગંગા, બનાસ, બ્રાહ્મણી, બાદશાહ, ભાદર, ભૂગી, મુવડ, ભાગીરથી, બિલંગના, મા, મચ્છુ, મચ્છુંદરી, મઈ, માલણ, મેંઢોળા, માંડવ, મીઠી, મેચી, મિદ્યાવળી, યમુના, રાવલ, રંગમતી, રૂકમાવતી, રંગાવલી, રૂપેણ, રંગીત, ઢાઢર, ફુલકી, લુણી, લોહિત, લીડર, હિંડક, ઉગલી, અળફ, વિશ્વામિત્રી અને ફૂલચર. તો બધા વિદ્યાર્થી મિત્રોએ વ્યવસ્થિત અભિષેક કર્યો ને? તો વાંધો નહીં. બાળ મિત્રો, એટલે અહીંયા કઈ આપણે જુદી જ બોલી સાંભળવા મળે. એના ઉપરથી તમને થોડીક વાત કરું કે આપણે બધા ડોક્ટર, એન્જિનિયર, વકીલ, પત્રકાર એ બધાની ભાષા પણ પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોય. એવી રીતના હમણાં એક ભાઈ દોડતો વકીલ પાસે ગયો અને પૂછ્યું, હે વકીલ સાહેબ, મારી પત્ની રીસામણે બેઠી છે. વકીલ કે રીસામણે જ બે ને મંદિરમાં જઈને કઈ થોડી બે? ઓલા ભાઈ કે અરે એમ નહીં, મારે કેસ દાખલ કરવો છે. વકીલ કે હું અહીંયા કેસ દાખલ કરવા બેઠો છું, કઈ સત્યનારાયણની કથા કરવા થોડો બેઠો છું. તો ઓલો ભાઈ કે અરે વકીલ સાહેબ તમે મારી વાત તો સાંભળો. તો વકીલ સાહેબ કે અરે કોડા, હું અહીંયા તારી વાત સાંભળવા બેઠો, કઈ મોય દાંડિયા રમવા નથી બેઠો. તો ઓલો ભાઈ કે તમે પૈસા બોલો. વકીલ કે હું પૈસા બોલવા બેઠો, કે સંસ્કૃતના શ્લોક બોલવા નથી બેઠો. તો ઓલો ભાઈ કંટાળી ગયો અને વકીલના પગમાં પડી ગયો, હે વકીલ સાહેબ, મારા બાપ, તમે મારી વાત તો સાંભળો. તો વકીલ કે કાકા, હું અહીંયા તારી વાત સાંભળવા જ બેઠો, કઈ મારા બાપની વાત સાંભળવા નથી બેઠો. ઓલો ભાઈ કે વકીલ સાહેબ,
મારે મારા વેવાઈને નોટિસ મોકલવી છે. એમ વકીલ કે વાંધો નહીં, આપણે તમારે તમારા વેવાઈને એવી નોટિસ મોકલશું કે એની 3 પેઢીઓ ધોળવા માંડે. તો ઓલો ભાઈ તો બહાર નીકળી ગયો, આવ્યો તો એ, અને વળી પાછો અંદર આવ્યો ને આમ ઓફિસમાં સાહેબ આમ ટગર ટગર જોવા માંડ્યો. વકીલ સાહેબ તમારી ઓફિસ તો બહુ ગરમ લાગે છે હો. તો વકીલ અદબ કરીને કે ઓફિસ ગરમ જ લાગે ને કોડા, અમારા પરિવારના રોટલા જ અહીંયા શેકાય છે. ઓલાની તો ડિઝાઇન હચોડી ફેરવી નાખી બોલો. અને એ ભાષા ઉપરથી મિત્રો હમણાં એક અમદાવાદની અંદર અમદાવાદની ભાષા અલગ હોય, ખબર છે ને? એટલે અમદાવાદના બસ સ્ટેશનની અંદર એક અમદાવાદી બાપા બેઠા હતા બાકડા ઉપર, બસની રાહ જોઈને. તો અહીંયા એક કૂતરું આવ્યું. તે કૂતરું આવ્યું તે બાપા બી ગયા, ઠીકનું મળ્યું. કેવી રીતના પકડે ખબર? ચાલ નાહી જા, હેડવામાં હેડ નાહી જા, એવી રીતે કૂતરું પકડે. પણ એમ કઈ કૂતરું ભાગતું હશે સ્વામી? એની બાજુમાં આપણા સુરેન્દ્રનગરના એક બાપા બેઠા હતા ને, એ બાપાએ કર્યું ત્યાં કૂતરું તો ઊભી પૂછડીએ ભાઈ, પણ એ કૂતરું નો દેખાણું, ધૂળની ડમરી દેખાણી હો. પણ મેં તમને હજી હમણાં આગળ જ વાત કરી ને કે આપણા ગુજરાત રાજ્યના અલગ અલગ પ્રદેશોની બોલી કઈક જુદી જ હોય. જેમ કે ઉત્તર ગુજરાતમાં જાવ તો પટણી બોલી, દક્ષિણ ગુજરાતમાં જાવ તો સુરતી બોલી, મધ્ય ગુજરાતમાં જાવ તો ચરોતરી બોલી, કચ્છ બાજુ જાવ તો કચ્છી બોલી, રાજકોટ બાજુ જાવ તો કાઠિયાવાડી બોલી, જુનાગઢ બાજુ જાવ તો સોરઠી બોલી, જામનગર પંથકમાં જાવ તો હાલારી બોલી, ભાવનગર બાજુ જાવ તો કોઈલવાડી બોલી, અમદાવાદ પંથકમાં જાવ તો અમદાવાદી બોલી, મહેસાણા બાજુ જાવ તો મેવણી બોલી, અને અહીંયા સુરેન્દ્રનગર પંથકમાં આવો ને ભલા માણસ તો એ જાજરમાં ઝાલાવાડી બોલી. હે પણ શું ઈ ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે. બાળ મિત્રો, આ ઝાલાવાડ પંથકનો તો ઢોલ પણ ખૂબ જ વખણાય છે હો. અને એની સાથે સાથે આજે મને એ વાત કરતા ખૂબ જ આનંદ થાય છે કે આ ઝાલાવાડ પંથકનું તો શિક્ષણ પણ ખૂબ જ વખણાય છે હો. અને એમાંય પાછું આ સુરેન્દ્રનગર ગુરુકુલનું શિક્ષણ, એટલે કાંઈ ન ઘટે હો ભાઈ. કે હાય ભાઈ કેવું પડે હો બાકી. અને આપણને ખૂબ જ નસીબ છે, આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને આ સુરેન્દ્રનગર ગુરુકુલમાં ભણવાનો અને તેની સાથે સાથે સંસ્કાર લેવાનો મોકો મળ્યો. એ ભલા માણસ. અને આમાંથી અમુક તો એવા વિદ્યાર્થીઓ છે કે જે હજી નવા જાય છે. કા સર, કેટલા વિદ્યાર્થીઓ નવા આવ્યા છે? ઊંચી આંગળી કરો જોઈએ. ઓહો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નવા આવ્યા છે. એટલે એ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી, ટટ્ટાર બેસો બાળકો, અવાજ આવ્યો, ચિકનગુનિયા થાય છે, મારી વાત યાદ રાખજો, પછી મન ન કહેતા. એ બાળકોને મારી નમ્ર વિનંતી કે તમને થોડોક સમય જેવું લાગશે કે અહીંયા નથી ગમતું, પરંતુ સર પછી પરિસ્થિતિ એવી સર્જાશે કે તમને ઘરે નહીં ગમે. બરાબર ને? તમને ઘરે નહીં ગમે. પણ આમ તો જુઓ, સુવા ગુરુકુલનો પ્રાર્થના હોલ, સુવા ગુરુકુલનું મેદાન, સુવા સુરેન્દ્રનગર ગુરુકુલનું ભવ્ય અને દિવ્ય વાતાવરણ, આ ગુરુકુલ સ્કૂલના શ્રેષ્ઠ શિક્ષકો, એકદમ આરોગ્યવર્ધક ભોજન વ્યવસ્થા, વર્ષ દરમિયાન થતા તહેવારોની ઉજવણી અને તેની સાથે સાથે આ ગુરુકુલમાં થતી વિવિધ એક્ટિવિટીઝ, અને તેની સાથે સાથે એક વાત મારા પેટમાંથી બહાર નીકળવા માટે અંદરથી ઉછાળા મારે છે કે પરમ પૂજ્ય શ્રી આનંદ પ્રિય સ્વામી જેવા સમર્થ સંતોનું સાનિધ્ય હોય. તો વધાવી લો એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી. હજી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. મિત્રો સાંભળો, પૂજ્ય આનંદ પ્રિયદાસજી સ્વામી, પૂજ્ય જગકારણદાસજી સ્વામી, પાર્ષદવર્ય શ્રી નીલકંઠ ભગત, એ આપણા બધા માટે રાત દિવસ જોયા વિના કેટલી બધી મહેનત કરી રહ્યા છે. એટલે જ આપણું લોક સાહિત્ય કહે છે ને કે નથી મફતમાં મળતા જેના મૂળ ચૂકવવા પડતા, સંતને રે સંતપણા નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં પડતા,
પણ આવા સંત ને રે સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. બાળ મિત્રો, संत न होत संसार में तो जली जात ब्रह्मांड, के आवा संत न होत संसार में तो जली जात ब्रह्मांड. ये ज्ञान केरी लहर से ये ठारते ठामो ठाम, ये ठारते ठामो ठाम हो. એટલે બાળ મિત્રો, આવા સંત નો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સાંભળજો મિત્રો, શબ્દો એક એક સાંભળવા જે આવે છે કે આવા સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. માં સુડાવે અને સંત જગાડે. શું કે નાનું બાળક જ્યારે હોય, રડતું હોય, ત્યારે એની માં વાલથી એના ઉપર હાથ ફેરવે અને એ બાળક મીઠી મીઠી નીંદરે સૂઈ જાય છે. એટલે માં સુડાવે અને સંત જગાડે કે આવા બ્રહ્મનિષ્ઠ સંત જે હોય એ કોઈ વ્યક્તિ ગેરમાર્ગે જતો હોય, વ્યસન ફેશનમાં જતો હોય તો એને એની જિંદગીમાંથી જગાડે છે. એટલે શું? માં સુડાવે અને સંત જગાડે અને ભેળવી દે ભગવાન, અને એ ભગવાનનો ભેટો કરાવી દે એટલે ભેળવી દે ભગવાન. આવા સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. વધાવી લે એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી. અને આમ તો સ્વામી, મેં અત્યાર સુધીમાં સર મેં ઘણા બધા કાર્યક્રમો કર્યા, અનેક સ્કૂલોમાં કાર્યક્રમો કર્યા, અનેક કોલેજોમાં કાર્યક્રમો કર્યા, ટીવીમાં, રેડિયોમાં અનેક સ્ટેજ પ્રોગ્રામો કર્યા, પણ મને આ સુરેન્દ્રનગર ગુરુકુલ જેવું વાતાવરણ ન જ મળ્યું. હો ભલામણ, આ સનાતન સત્યની વાત છે. એટલે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે તમને આ સુરેન્દ્રનગર ગુરુકુલમાં ભણવાનો મોકો મળ્યો અને તેની સાથે સાથે રહેવાનો મોકો મળ્યો. ખરેખર એટલે બાળ મિત્રો, તમે બધા ખાસ ખૂબ ભણજો, આ ગુરુકુલનું નામ રોશન કરજો, તમારા માતા પિતાનું નામ રોશન કરજો અને તેની સાથે સાથે આખી દેશ દુનિયામાં ડંકો વગાડજો. બસ મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ. વાહ, કેવું પડે હો બાકી. જય સ્વામિનારાયણ. हेलो, जय स्वामीनारायण. अपनी वच्चे गुरुकुलना सिद्धार्थभाई जो विद्यार्थी है, एमणे आजे आप सौने खुशखुशाल करी दीधा, आनंद अपायो અને આજનો આ રવિવારનો જે દિવસ હતો, એક રજાનો દિવસ, એ ખૂબ જ યાદગાર બનાવી દીધો. એ બદલ આપણે તમામ વિદ્યાર્થીઓ આ સિદ્ધાર્થભાઈને ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું, જોરદાર તાળીઓથી. ભાઈએ વાત કરી, જીવનમાં ઉતારવા જેવી ઘણી બાબતો આમાંથી આપણે લેવાની છે અને એ બાબતો લેશું તો આ સિદ્ધાર્થભાઈ અને એમના ફાધરશ્રીનો આ ગુરુકુળ વતી હું ખૂબ જ આભાર માનું છું કે આજના દિવસે આ બાળકોને હાસ્ય રસ દ્વારા આજનો દિવસ યાદગાર બનાવ્યો. બાકી નેક્સ્ટ કાર્યક્રમ છે એ જયરામ. વાલા વિદ્યાર્થીઓ, તમારે જેમાં સિદ્ધરાજ છે ગુરુકુળમાં અભ્યાસ કરે છે, આવડી નાની ઉંમરે આટલું બધું બોલી શકે, તમને મજા કરાવી શકે, માણસની અંદર ભગવાને અફાટ શક્તિઓ મૂકેલી હોય, તમે પણ તમારા જીવનમાં આના ઉપરથી શીખ લેજો કે એક દિવસ આપણે પણ કંઈક જીવનમાં કંઈક કરવું છે અને આમની જેમ આગળ વધવું છે. તો આજે આજનો દિવસ બધાને ખૂબ મજા કરાવી. તો આપણે એમના પપ્પા પંકજભાઈ અને સિદ્ધરાજ બંને સ્વામી પાસે આવશે અને સ્વામી એમને પુસ્તક આપી અર્પણ કરી અને રૂડ આશીર્વાદ આપશે. પંકજભાઈ અને સિદ્ધરાજ બંને આવો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.
હરે કૃષ્ણ મહારાજની જય. વાલા વિદ્યાર્થીઓ, અવારનવાર સિદ્ધરાજભાઈ આપણને મોજ કરવા આવશે. આપણે ફરી એક વખત એમનો આભાર માનીએ અને તાળી પાડી જોરદાર આપણે એમને અભિનંદન પઠાવીએ. બધા બાય બાય કહી દો. ફરી વખત વહેલા આવે અને વહેલા આપણને મોજ કરાવવા માટે.